નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, જો તમે તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા તમારી નોકરીમાં પ્રગતિ કરી શકતા નથી અને તમારી પાસે પૈસાની તંગી છે, તો તમે તેમાંથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાય કરી શકો છો અને પ્રગતિ કરી શકો છો। આ ઉપાયોને અનુસરવાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ તો ખતમ થશે જ, પરંતુ સફળતા પણ તમારા પગને સ્પર્શવા લાગશે। આજે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે। તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જય લક્ષ્મી માતા લખો। ચાલો જાણીએ એ ઉપાયો વિશે। 1. સવારે 4 થી 6 નો સમય લક્ષ્મી નારાયણનો છે। આ સમયે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રાપ્તિમાં મદદ મળે છે। 2. જ્યારે પણ તમે કોઈને કંઈક દાન કરો છો તો ઘરના મુખ્ય દ્વારની અંદર ઊભા રહીને કરો, તેનાથી દાનનો પૂરો લાભ મળે છે। 3. જો તમે ઘરમાં દીવો કરો છો, તો દીવામાં રૂની જગ્યાએ મોલીનો ઉપયોગ કરો, તેનાથી તમને તમારી પૂજાનું તાત્કાલિક પરિણામ મળશે। 4. જો ઘરમાં ઝઘડા થતા રહે છે અને મોટા ઝઘડામાં ફેરવાય છે, તો ઘરની સફાઈ કરતી વખતે રોક સોલ્ટ મોપનો ઉપયોગ કરવાનું શરૂ કરો। 5. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય અને તેને બહાર કાઢવા માંગતા હોય તો એક નાળિયેરમાં ખાંડ ભરીને પીપળના ઝાડ નીચે દબાવી દો। 6. જ્યારે બાળકનો પહેલો દાંત પડી જાય તો તેને ચાંદીના ડબ્બામાં સુરક્ષિત રાખવો જોઈએ, તેનાથી ઘરમાં કોઈ આર્થિક સમસ્યા નહીં થાય। 7. પૂર્ણિમાના દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલા પીપળના ઝાડ પર દેવી લક્ષ્મીનો વાસ હોય છે। આ સમયે પીપળના વૃક્ષની પૂજા કરવાથી અચાનક ધન પ્રાપ્ત થાય છે। 8. લગ્નમાં વિલંબ થાય અથવા કોઈ સમસ્યા હોય તો પાણીમાં કેસર ભેળવીને સ્નાન કરવાથી લગ્ન ઝડપથી થાય છે। 1. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારે કોઈ રોગ કે ખરાબ નજર ન આવે અને તમારા ઘરમાં સુખ શાંતિ રહે, તો તમારે તમારા મુખ્ય દ્વારની સામેની જગ્યાને દરરોજ સ્વચ્છ પાણીથી ધોઈ લેવી જોઈએ। 10. ગુરુવારે લોટની 2 રોટલી લઈને એકમાં હળદર અને બીજામાં ચણાની દાળ નાખીને બંને રોટલી ગાયને ખવડાવો, તેનાથી લગ્ન ઝડપથી થાય છે। કેસરના 2 પાન લઈને તેને એક પછી એક વાટીને બંને હાથની હથેળી પર લગાવો અને આમ કરવાથી નિયમિતપણે પૈસા આવતા રહે છે। 12. અંગૂઠાને લાલ દોરામાં બાંધવાથી અને સૂર્યોદય પહેલા ગાયત્રી મંત્રનો પાઠ કરવાથી ક્યારેય ગર્ભપાત થતો નથી। 13. બેડરૂમમાં કપૂર કેક સળગાવવાથી પતિ પત્નીની એકબીજા પરની શંકા દૂર થાય છે। 14. જો દર્દી સાજો થતો ન હોય તો કેટલાક સિક્કા તેના પલંગ પાસે રાખવા જોઈએ અને જમાદારને આપવા જોઈએ। આ સાથે દર્દી સ્વસ્થ થવા લાગશે। 15. જો નાનું બાળક દૂધ પચાવી શકતું નથી તો શનિવારે બચેલું દૂધ કૂતરાને પીવડાવો, આમ કરવાથી બાળક દૂધ પચવા લાગશે। 16. દરરોજ સાંજે પીપળના ઝાડમાં થોડું દૂધ અને પાણી મિક્સ કરીને અર્પણ કરો, દીવો પ્રગટાવો અને તમારી મનોકામનાઓ સાથે વૃક્ષની પ્રદક્ષિણા કરો, તમારી મનોકામના જલ્દી પૂરી થશે। 17. મોર પીંછા ઘરમાં રાખવાથી સુખ અને સન્માન મળે છે। 18. ઘોડાના પગના ખીલામાંથી વીંટી બનાવીને પહેરવાથી દુષ્ટ આત્માઓનો અંત આવે છે। 19. શંખપુષ્પીના મૂળને ચાંદીના ડબ્બામાં ભરીને ઘરની તિજોરીમાં રાખવાથી ક્યારેય પણ ધનની કમી આવતી નથી। 20. જો ઘરમાં કોઈ નાનું બાળક હોય જેને ઊંઘ ન આવતી હોય અને રડતું રહે તો ફટકડીનો ટુકડો કાળા કપડામાં બાંધીને ગળામાં પહેરવાથી બાળક સૂઈ જાય છે। 21. ક્યારેક કોઈ ઈચ્છાઓ હોતી નથી, જો મજબૂરીમાં પણ કામ કરવું પડતું હોય તો 2 લવિંગ અને કપૂરનો ટુકડો લઈને 3 વખત ગાયત્રી મંત્રનો જાપ કરીને આશીર્વાદ આપો,
ત્યારબાદ તેને બાળી લો અને તેની રાખ જીભ પર દિવસમાં 2 થી 3 વખત લગાવો. 2. ઘરના મુખ્ય દરવાજા પર લાલ રંગની રિબન બાંધો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે અને ઘર પર કોઈની ખરાબ નજરની અસર નહીં થાય. 31મી શુક્રવારે ખીર બનાવીને 5 નાની છોકરીઓને ખીરમાં ખાંડ પીસીને ખવડાવો અને આ ઉપાયથી ઘરમાં ક્યારેય આર્થિક સંકટ નહીં આવે. 4. જો ઘરમાં બાળકો વારંવાર બીમાર રહે છે તો મંગળવારે કોઈ સુવર્ણકારને બાળકના કદમાં 8 ધાતુના બનેલા કડા બનાવવાનું કહો અને શનિવારે તે કડાને ઘરે લાવીને ગંગાજળથી ધોઈને બાળકને પહેરાવી દો. હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી. 25. જો ઋણ ચૂકવવામાં આવતું નથી તો તમારે શુક્લ પક્ષના પ્રથમ ગુરુવારથી લગ્નની સામગ્રીનું દાન કરવું જોઈએ. 26. સારું વર્તન રાખો. તમારી જાતને કે અન્યો પ્રત્યે કઠોર શબ્દો ન બોલો. જૂઠું બોલશો નહીં કે દુરુપયોગ કરશો નહીં. ઘરેલું વિવાદો ટાળો. મનમાં ખરાબ વિચારો ન લાવશો. હંમેશા હકારાત્મક વિચારો. 27. ઘર વાસ્તુ પ્રમાણે બનાવો. જો તે વાસ્તુ પ્રમાણે ન બાંધ્યું હોય તો તેને સુધારી લો. ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે કપૂર ખૂબ જ જરૂરી છે. જો સીડી, શૌચાલય અથવા દરવાજા ખોટી દિશામાં બાંધવામાં આવે છે તો પછી બધા કપૂરની લાકડી રાખો. ત્યાં રાખવામાં આવેલ કપૂર ચમત્કારિક રીતે વાસ્તુ દોષ દૂર કરશે. 28. જો ધંધો વધતો ન હોય તો શુક્લ પક્ષ દરમિયાન શુક્રવારના દિવસે કાર્યસ્થળ, કારખાના, દુકાન, ધંધા વગેરેના દરવાજાની બંને બાજુ થોડો ઘઉંનો લોટ રાખો અને ધ્યાન રાખો કે આ કરતી વખતે કોઈ તમને જોઈ ન જાય. પૂજા રૂમમાં પણ શ્રીયંત્ર સ્થાપિત કરો. આમ કરવાથી તમારા વ્યવસાયમાં સારી વૃદ્ધિ થશે અને દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે. 29. જો તમે મહેનત કરીને કમાણી કરો છો અને જ્યારે તમે ઘરે આવો ત્યારે તે ન રહે અથવા તમે તમારી કમાણી કરતાં વધુ ખર્ચ કરતા હોવ તો આ માટે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઘરના કોઈ પણ નળમાંથી પાણી લીક ન થવું જોઈએ. જ્યારે દૂધ કે ચા ઉકાળીને બહાર ફેલાવવી જોઈએ નહીં. તેમજ રસોડામાં ખોટા વાસણો ન રાખવા જોઈએ. આવી બાબતોથી ધનનું નુકસાન થાય છે. 30. જો તમને તમારા કરિયરમાં સારા સમાચાર નથી મળી રહ્યા અથવા તમારી નોકરીમાં પ્રગતિ નથી થઈ રહી તો શુક્રવારે સ્ટીલનું તાળું લાવો, પરંતુ ધ્યાનમાં રાખો કે ખરીદતી વખતે અથવા ખોલ્યા પછી તે સારું છે કે ખરાબ તે તપાસો નહીં. શુક્રવારે રાત્રે તેને તમારા બેડરૂમમાં રાખો અને પછી શનિવારે તેને કોઈ ધાર્મિક સ્થાન પર રાખો. જ્યારે કોઈ તેને ખોલશે તો તમારા નસીબના તાળા પણ ખુલી જશે. 31. દૂધથી ભરેલી બોટલને તમારી ઈચ્છા સાથે એકાંત જગ્યાએ જમીનમાં દાટી દો. 32. દરવાજા પર લાલ પીળા સુગંધિત ફૂલોવાળા છોડ વાવો. 33. સાંજે ઘરમાં ઓછામાં ઓછો એક ઘીનો દીવો પ્રગટાવો. 34. સ્નાન કરતી વખતે લાકડાના કોઈ સ્ટૂલ અથવા સ્ટૂલ પર ન બેસો, પરંતુ જમીન પર અથવા ફ્લોર પર બેસો. જો તમને માહિતી ગમે તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જોવા બદલ બેલ નોટિફિકેશન સેટ કરો.